અડચણ હોય, કાંઈ ઘટતું હોય, કંઈક પ્રોબ્લેમ હોય, એનું સમયસર જો નિરાકરણ ના થાય તો પ્રોબ્લેમ આવે છે. ઘરે ખેડૂતના દીકરા છે, બધું અનાજ વાવતા હોય તો એની અંદર પડખે નિંદામાં થાય છે. તો નિંદા મને શું કરી કાઢ નાખીશ? શા માટે કાઢ નાખીશ? કારણ કે પૈસા છે એના પૌષ્ટિક તત્વો એ પણ લઈ છે. એટલે આપણે ચોખ્ખું કરી નાખીએ છીએ, જેથી આપણો છોડ છે સારો. એવી રીતે સુખી દાંપત્ય જીવનની અંદર આ પણ એક કારણો હોવાને કારણે બંને વચ્ચે ઘણીવાર ડિસ્ટર્બન્સ થતું હોય છે. પરંતુ જો પતિ અને પત્ની એ દ્રઢ હોય તો દુનિયાની કોઈ તાકાત નથી થઈને રોકી શકે. આવા સુખી દાંપત્ય જીવનની અંદર બીજું વચ્ચે કિના માટે ચલો સરસ મજાનું કપલની વાત કરી તો મેચિંગમાં કપલ કોણ છે? બાદ છો તો તમારી સામે બાદ છે. આપણી ઘરે કોઈ આવ્યું હોય બાદ અને આપણે એની બાદમાં બહુ મજા છે, પણ આપણે સરસ મજાના સારા શબ્દોને સમજાય હોય તો શું થાય? બાધાની પાણી સમજાય. પણ આપણે લાકડી કાઢીએ શું થાય? આમે ઝઘડો થાય કોકને તો વાગે કંઈક તો નુકસાન થાય. એટલે કહેવાનો વિધિ શબ્દ વસ્તુ એવી છે કે શબ્દને ગાળીને આપણે કેવા આપણા વડીલા કહેતા હતા કે જીભમાં મીઠાશ અને માથા પર બરફ. આપણે રાખીને જો જીવન જીવવામાં આવે તો ખૂબ જ મજા આવે. એટલે આજથી બહેનો હોય કોઈ ભાઈઓ હોય જે કંઈ પતિ પત્ની હોય એને આગળનું બધું આજે આપણે આગળનું ભૂલી આજની તારીખ આપણે યાદ રાખવાની છે. આજની તારીખથી આપણે છેલ્લે પ્રતિજ્ઞા લઈશું, હું અને લઈશું. આપણે બધાએ આવતીકાલે ભૂલી જવાનું. મને આમ કીધું હતું, મને આમ કીધું હતું, મને પેલા આમ કીધું. આવી ઝીણી ઝીણી બાબતોમાં ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એક નાનકડી બાબત ઘણીવાર પરિવારની અંદર નાનક બે પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યાં થાય છે? અમારી આ બધા આવે. એક વ્યક્તિ એવા હતા કે એને દિવાળી ખાલી 2 જોડી કપડાં લેવાના. બેને કીધું કપડાં લઈ લે ભાઈ, સંબંધી જેવો છે પછી લઈ દઈશું. એમાં કાંઈ નો આવ્યો તો બોલો બે છૂટાછેડા પડે. વાતમાં કાંઈ બહુ સત્ય પ્રજ્ઞા છે. પછી કે સમાજમાં આવ્યા, અમે એને રજૂ કર્યું કે હું પ્રોબ્લેમ બેને ભાઈ કે કાંઈ નથી, પણ વાત ક્યાં હોય ગઈ? વટે ગઈ ક્યાં હોય? વાત 2 જોડી કપડાની કિંમત હોય 2000 4000. પછી એને સમજાવ્યા કે ભાઈ જોડીના કપડા અમે સમાજ લઈ દેવું, પણ તું તારું સુખી જીવન સંસાર ફટાફટ ચલાવે. આ બધું મગજમાંથી કાઢનાય કે આવું બધું ના હોય, બહુ તો બધું ચાલ્યા કરતું હોય, સમાજ છે ચાલ્યા કરતું હોય. એ સમજી ગયા, અમારા વડીલોનું માન રાખ્યું. આજની તારીખમાં એ સુખી સંસાર બહુ હોય છે. કહેવાનો વિધિ આપણી પડખે રહેનાર વ્યક્તિ જો યોગ્ય મળી ગયો હોય તો જીવન આપણો સંસ્કારમાં જાય. એ જ વ્યક્તિ આપણી સાથે કોઈ વ્યસન વાળો વ્યક્તિ ભટકાઈ જાય તો આપણી લાઈન તરફ જતી. આ જીવનના બધા તો દાંપત્ય જીવનની અંદર આમાં ઘટના બનતી હોય છે. જ્યારે જ્યારે સમય આવે ત્યારે મારી બહેનોને ખાસ વિનંતી છે કે મારો ભાઈ આવ્યો હોય, ઉઘરાણી કરતો આવ્યો હોય, ટ્રાફિક વાળાથી ગીતો આવ્યો હોય, ઘેરઘટ નથી કરતો આવ્યો હોય તો એને પહેલાં આવે તો પહેલાં પાણી પીજો, સરસ મજાની પહેલાં ચા પીજો, થાક છે ને ઉતરી જાય. હું થાય તમે ઝઘડો ક્યાં થતા હતા? અને તમને કીધું ગેસનો બાટલો ન થાય તમે કર્યું નહીં, ફક્ત વિચારજો તમને ઘણો કામ માટે કરતો આવ્યો હોય, આ ટાઈમના નિયમથી બચીને આવ્યો હોય, બાઈક ઘુમાવતો આવ્યો હોય, ઉઘરાણી વાળા પૈસા ન આવ્યા હોય, આ બધા ટેન્શન ભરતા હોય. અને એમાં તમે પાસે ટેન્શન વધારે હોય કે તમને કીધું તો બાટલા લખાવ્યો હોય બીજું ઘણી વાર કીધું હોય કે આ શિક્ષા કરશું, કીધું હોય કે ભીંડા રસોઈ બનાવશું, અને ઘરે આવ્યા હોય ત્યાં રીંગણા નીકળે પાછા તોફાન ચાલો કીધું તો રીંગણ એને સમજવાનું. ગુસ્સે થાય છે, ગુસ્સે નહીં થવાનું હોય. સાંભળો, એને પેલા સમજવાનું કે મને ભીંડાનું શાક કીધું હતું અને રીંગણાનું કેમ બનાવ્યું. પેલા પૂછવું હતું કેમ રીંગણાનું બને? એ બેન કે ભીંડો લેવા ગઈ હતી પણ બરાબર ગૌડો હારો નહોતો એને કારણે ન બનાવ્યું. જો એ સમજેલા હોય તો ઝઘડો થતા, પણ એ આપણે સૃષ્ટિ તો ફોડ દેવાની. તને મેં ભીંડો ગયો કેમ ન બનાવ્યો? તું મારું માનતી નથી, કોઈનું માનતી નથી, મારું ઘર કરતી આખી કેસે ચાલુ. એટલે આખો દિવસમાં જે કાંઈ બેને મહેનત કરી હોય એ બિચારી જીતી જાય. બેનો આજે એકને વાત કરતા મારા બહેનોને ખાસ વિનંતી છે કે આવા મારા ભાઈ આવે જેવા ઘરે એટલે પૂછવાનું કેમ છો, મજામાં છો? આજે આપણે ખૂબ જ આનંદ દિવસ થયો, તમારો દિવસ કેવો રહ્યો? ચા પાણી પીશો, ભલે ન પીવે પણ એક વિવેક તેનો થાક ઉતરી જાય. લેડીઓની ભાવના જતું જ કરો જીવનમાં. આની અંદર એવું નથી તમારા ધંધાની અંદર, કુટુંબની અંદર તમે જેટલું લેડીઓની કરશો ને એટલે આનંદ આવશે. કુદરત સમયથી વધારે અને સમયથી પહેલા
નસીબથી વધારે અને સમયથી પહેલા ક્યારેય મળતું નથી. અને કદાચ લઈ ગયું હોય ને, આપણી પાસે કદાચ લઈ ગયું હોય ને, તો ખુશ થવા કા પેલા ભાવ માગતો હશે, કામ આપતો હશે અને કામ આપતો ને આવતા ભાવ જમા થશે. આ બે વસ્તુ તમને જીવન જીવવાની બહુ મજા આવશે. મેં તમને પહેલો જ મુદ્દો ઘેડી બાંધી કે જો તમે તમારા શ્વાસને જે મેં કીધું એ પ્રમાણે શ્વાસની સાથે જીવને રાખવો હોય તો તમારે તમારા માઇન્ડને એકદમ હોશ રાખવો પડશે. કારણ કે અહીંયાથી જ બધા દિમાગથી જ બધા રોગ પ્રગટ થાય છે. આ સાયન્સની રોગ નથી કરતા, અહીંયાથી જ થાય છે. સમજી લો તમે ત્યાં પહોંચી ગયા છો. સરસ મજાના સૂટ બૂટમાં કનૈયા તૈયાર છે. સવારમાં સામેવાળા સરસ મજાનો ગાંઠિયાનો નાસ્તો કરાવ્યો છે. તમે ગાંઠિયાનો નાસ્તો કરતા હોય એવો ભાવ કરો. તમે ભગવાનને પૂજન કરતા હોય ને એવો ભાવ કરો. ગાંઠિયા ખવાઈ ગયા છે ત્યાર પછી આપણા સામૈયા લઈને આવે ને એટલે આપણે સરસ મજાના પોખ્યા એટલે આપણે ટેબલ પર બેઠા હોય એવો તમે ભાવ કરો. પોખ્યા પછી વરાજા પાછો તૈયાર થાય છે. થોડા સરસ મજાના ફોટા પાડ્યા તૈયાર થાય છે. તૈયાર થાય એટલે સરસ મજાનું આગળ જતા આપણે ઘોડીમાં બેઠા, રથમાં બેઠા, જેમાં બેઠા આપણે બેઠા છે એવો ભાવ કરો. બેનો ઇંતજાર કરવાનો છે, બેનો ઘોડા પર બેવાનો, બેનો ઇંતજાર કરવાનો છે. તો ભાઈઓ ભાવ કર્યો, સરસ મજાના ઘોડામાં લઈ ગયા. સરસ મજાનું બેડ વાગતા 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 આપણે વરઘોડો લઈ જઈ રહ્યા છીએ. બેનો સરસ મજાના પટાણાના ગીતો ગાઈ રહ્યા છે. પટાણાના સરસ મજાના ગીતો ગાઈ રહ્યા છે. અને ગીતો ગાતા ગાતા, ગરબા રમતા રમતા, આનંદ કરતા કરતા, પૈસા ઉગાડતા ઉગાડતા આપણે ધીમે 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 કરતા એના ચોકમાં આવ્યા. ચોકમાં આવીને આપણે સરસ મજાના ગરબા રમ્યા. ગરબા રમ્યા પછી આપણે ધીમે 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 કરતા આપણે ક્યાં સુધી પહોંચ્યા? મંડપ સુધી પહોંચ્યા. મંડપ સુધી પહોંચ્યા. ભાઈઓ આપણે નાખવાનું ખોલવાનું, ભાઈઓ આપણે ખોલવાનું. ભાઈ કેમેરા અંદર જો કોઈ 500 બેઠક મંડપ સુધી આપણે પહોંચી ગયા. બેનો ખાલી આખો ખોલશે, બેનો આખો ખોલશે. તમારી પાસે ગિફ્ટ પડી જો એ ખોલશે, એમાંથી એક ગિફ્ટ કાઢશે, એક ગિફ્ટ કાઢશે. બેનો બેનો પાસે ગિફ્ટ પડી છે. ભાઈઓને બોલે આંખને બોલે બરોબર એ ખોલશે, એમાંથી એક ગિફ્ટ કાઢશે. ભાઈઓ આંખને ખોલે 500 રૂપિયા દંડ છે આલો. ચલો સરસ મજાનો ગિફ્ટ કાઢશે. તમે બરાબર ત્યાં મંડપમાં પહોંચી ગયા છો. બધા ગિફ્ટ તૈયાર રાખવાની છે. બહેનો માટેની ગિફ્ટ, બહેનો ભાઈઓને ગિફ્ટ આપશે, પછી ભાઈઓ બહેનોને આપશે. બે સરખી જ આપે છે ગિફ્ટ. હવે ગિફ્ટ તૈયાર થઈ ગઈ. હવે ભાઈઓ પહોંચી ગયા છે ત્યાં મંડપ બોર્ડમાં. ભાઈઓ મંડપ બોર્ડમાં પહોંચી ગયા છે. હવે આખો બાદ ઊભા થાય, આખો બાદ ઊભા થાય. ભાઈઓ ભાઈઓ ઊભા થાય, બહેનો પણ ઊભા થાય અને તમને આપવામાં આવેલી ગિફ્ટ ભાઈઓને પહેરાવે. જોરદાર તાળી ભાઈ. ચલો ગિફ્ટ પહેરાવે. વાહ ભાઈ વાહ, જોરદાર. આ ભાઈ વાહ, જોરદાર પહેરાવો. હવે બીજી હવે જો ભાઈઓ પહેરાવે તો આપણે બહેનો પણ પહેરાવે. ખુરશી થઈ ગઈ. હા હવે બહેનો ભાઈઓ બહેનોને પહેરાવશે. કારણ કે પહેરાવી પડે ને. આપણો પહેરાવ પણ બે કામ કરવા દે ને. ક્યારે હું મારા પત્ની સાથે અને પતિ બોલશે મારા પતિ સાથે ત્યારે પણ ઝઘડો કરીશ નહીં, ઊંચા અવાજે બોલીશ નહીં. બોલો છો નહીં? ચલો મારી હારે બોલશો ને. ચલો આજથી હું ક્યારેય મારા પરિવારને ઊંચા અવાજે વાત કરીશ નહીં, નમ્રતાપૂર્વક વાત કરીશ, ગુસ્સે ક્યારેય નહીં થાવ. હા 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 ગુસ્સો પછી વાત કરીએ. ડ્રોન તૈયાર થઈ ગયું ને. ગુસ્સો આવશે ત્યારે ગુસ્સો કરીશ.
પાંચ લાખ